બારડોલી લોકસભા વિસ્તારની વાત કરવી છે કે ત્યાં શું ચાલી રહ્યું છે. 7 જેટલા એના વિધાનસભા ક્ષેત્રો છે, એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રભુ વસાવા છે એ ઉમેદવાર છે અને કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થભાઈ ચૌધરી છે એ ઉમેદવાર છે. તો પછી તમને શું લાગી રહ્યું છે અત્યારે બારડોલીનો માહોલ શું કહી રહ્યો છે? બારડોલી લોકસભાની વાત કરું ને તો મને એક કિસ્સો યાદ આવે છે. જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા ચાલતી હતી ત્યારે યાત્રાને કવર કરવા માટે હું પણ એમને ફોલો કરતો હતો. એ દરમિયાન જે સિદ્ધાર્થ ચૌધરી છે, તેમના પિતા જે છે અમરસિંહ કાકા, અમરસિંહ જેઠ ચૌધરી, જેમનો ભૂતકાળ તમે જાણીને તમને પણ નવાઈ લાગશે કે અમરસિંહ જેઠ ચૌધરી અપક્ષ જે છે રહીને સીએમ ને હરાવ્યા. એ પછી તેઓ ભાજપમાં પણ રહ્યા, ત્યાર પછી ફરી કોંગ્રેસમાં આવ્યા, ફરીથી એમએલએ બન્યા, ફરીથી હાર્યા. એમનો ઇતિહાસ ત્યાર પછી સહકારી જે માળખાઓ છે તેમની સાથે સંકળાયેલા રહ્યા હતા. એ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન સામાજિક સંગઠનો સાથે રાહુલ ગાંધીની જ્યારે મીટિંગ રાજપીપળા ખાતે થઈ તે દરમિયાન સૂતરની આંટી પહેરાવેલી અમરસિંહ જેઠ ચૌધરીએ, અને એવું કહેવાય છે કે સૂતરની આંટી પહેરાવીને અમરસિંહ જેઠ ચૌધરીએ પોતાના પુત્ર માટે જે તે ટિકિટ લઈ આવ્યા. હવે અહીંયા પણ બારડોલી લોકસભાની પણ વાત કરીએ તો બારડોલી લોકસભાની પણ બેઠકની બહુ જ સીધી અને સ્પષ્ટ વાત એ છે કે અહીંયાની લડાઈ જે સામાજિક સંગઠનોની તાકાતની સામે ભાજપના પેજ પ્રમુખનો કોન્સેપ્ટની તાકાત કેટલી છે એની લડાઈ જે છે સ્પષ્ટપણે જોવા મળે છે. સિદ્ધાર્થ પટેલની યુએસપી ની વાત કરીએ તો સિદ્ધાર્થ ચૌધરીની જે છે યુએસપી ફક્ત એટલી છે કે સિદ્ધાર્થ ચૌધરી જે છે અમરસિંહ જેઠ ચૌધરીના પુત્ર છે. કારણ કે હું સિદ્ધાર્થ ચૌધરીની એક બે સભાઓમાં ગયો હતો તો એવું જાણવા મળ્યું હતું તેમના જે નેતાઓ છે એવું ભાષણ કરી રહ્યા હતા કે સિદ્ધાર્થ ચૌધરીથી કોંગ્રેસ એવો ઉમેદવાર આપ્યો છે જેને કદાચ પબ્લિકે પહેલી વાર જોયો હોય. કારણ કે સિદ્ધાર્થ ચૌધરી જે છે એ વ્યારામાં રહે છે અને વ્યારાની બહાર જેમનું કામકાજ અત્યાર સુધીમાં ક્યારેય સામાજિક આંદોલનો હોય કે સામાજિક સંગઠનોની બેઠક હોય, સિદ્ધાર્થ ચૌધરી ક્યારેય દેખાયા નથી. પરંતુ એમના પિતા છે એ હંમેશા એક્ટિવ રહ્યા છે. મણિપુરનું જ્યારે ઘટના બની, મણિપુરમાં જે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને ફેરવામાં આવી ત્યારે ગુજરાતના એકમાત્ર નેતા એવા હતા જે મણિપુર પહોંચી ગયા હતા, એ છે અમરસિંહ જેઠ ચૌધરી. એટલે અહીંયાની લડાઈ જે છે એ પણ બહુ સ્પષ્ટ છે સામાજિક સંગઠનોની સામે ભાજપના સંગઠનની, એટલે એમના પેજ પ્રમુખ કોન્સેપ્ટની જે સીધી લડાઈ છે. અચ્છા, મને એક વસ્તુ સમજાવો કે જેથી કચ્છમાં બેઠેલો વ્યક્તિ અથવા તો જુનાગઢમાં બેઠેલો વ્યક્તિ અથવા તો બનાસકાંઠામાં બેઠેલો વ્યક્તિ સમજી શકે કે આ બારડોલીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુ વસાવાને શા માટે ટિકિટ આપી અને કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને શા માટે ટિકિટ આપી, એની પાછળના કારણો શું છે? ઓકે, આમ જોવા જઈએ ને તો સાંસદ અત્યારે જે પ્રભુ વસાવા છે તેમને ટિકિટ મળી છે એ મૂળ પોતે કોંગ્રેસી છે. એમના પપ્પા જે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા મૂળ કોંગ્રેસી હતા અને ત્યાર પછી એમની પર થોડા ઘણા એલિગેશન થયા. કારણ કે એમની જે સંસ્થાઓ ચાલે છે, એમની જે ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળાઓની સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે જે તે સમયે એને લઈને એલિગેશન થયા હતા અને એલિગેશન થયા બાદ તેઓ ભાજપમાં આવ્યા. 2014માં તેમને ઇલેક્શન લડ્યું, ઇલેક્શનમાં તેઓ જીત્યા અને સાંસદ બન્યા. હવે અહીંયા સમજવાની વાત એ છે કે પ્રભુભાઈ વસાવા, આમ જોવા જઈએ ને તો પ્રભુભાઈ વસાવા ખૂબ જ નિષ્ક્રિય હોય તેમ લાગે કે કોઈ ફંક્શનોમાં તમને જોવા ન મળે, એમનું કોઈ ભાષણ વાયરલ થાય અથવા તો તમને આમ મોકલતા ન મળે. પણ પ્રભુભાઈ વસાવા સંગઠનને થવાની સ્કિલ અને લોકો અને સંસ્થા કે વ્યારા સુગર હોય, ચલતાન સુગર હોય, મહુવા સુગર હોય, આ બારડોલી અંતર્ગત બારડોલી સુગર હોય, આ બધી તમે જોવા જાવ કે વ્યારા સુગરના જ ખેડૂતો મેમ્બરની વાત કરીએ તો લગભગ 24,000 મેમ્બર છે ખાલી વ્યારા તાલુકાના, બરાબર. તો આ બધા લોકો સાથેનું સંકલન સારું રહ્યું છે અત્યાર સુધીમાં અને તેના કારણે તેમની પાર્ટીએ પસંદગી કરી. બીજી વાત એ કહી શકાય કે પ્રભુભાઈ વસાવા જે છે એ જે છે અત્યાર સુધી બારડોલી લોકસભામાં વિવાદો ઘણા આવ્યા પરંતુ નિર્વિવાદિત ચહેરો રહ્યા છે અત્યાર સુધીમાં. એ તેમની એક યુએસપી સાબિત થઈ.